મહારાજની જય. નિરાત મહારાજની જય. દરેક આવેલા મહાનુભવી આત્માઓ, બહેનો તથા ભાઈઓ, માતાઓ, આપના જે દર્શન કરી અને હું આજે ધન્ય બન્યો છું. કારણ કૃષ્ણ ભગવાન અર્જુનજી મહારાજને વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે. મને આજ ગીતાનો સંદેશ યાદ આવે છે અને વિરાટ સ્વરૂપના દર્શન પ્રત્યક્ષ થઈ ગયા છે. ધન્યવાદ છે જે તમે આ વાતને સમજો છો. તમારા જે ભાવ પ્રગટ થયા છે એ એક મને અનોખો આનંદ અંદરથી આવે છે કે નિરાતરામ મહારાજની વાત જે રહીને એ બાપુ કોઈને મગજમાં બેસે એવું નથી. કારણ કે ઘણી સંપ્રદાયો, ઘણા ધર્મ, ઘણા વાળાવાળી ચાલે છે, પણ કોઈ જપ તપનું કહે છે, કોઈ તીરથ વ્રતનું કહે છે, કોઈ માળાનું કહે છે, મંત્રનું કહે છે, પણ પતો લાગતો મારા વાલા આ તો વાત તમે જોવો ને શું કહે છે. તમે જા તમે એમ કહે જે એમ મારો વાલો નથી જરા વેગળો રે અજાન દ્રષ્ટિ પડે દરસાય રે મારો વાલો નથી જરા વેગળો રે. જ્યાં દ્રષ્ટિ પડે ને ત્યાં દર્શાય છે, એના દર્શન થાય છે. પણ ક્યારે થાય? સદગુરુનો ઉપદેશ જ્યારે બરાબર તમે સાચી રીતે તન મન ધન સદગુરુના ચરણે અર્પણ કરી દીધું છે, કુરબાન કરી દીધું છે, તો ખરેખર તમને એનો અનુભવ થશે. પધારો પ્રભુ. નિર્ભય આશ્રમથી પધારે છે રાજકોટ. મહારાજ જય ગુરુ મહારાજ. સદગુરુ મહારાજ પરસોત્તમ મહારાજના ગુરુદ્વારાથી, રાજકોટથી, નિર્ભય આશ્રમથી કીર્તિ મહારાજ પધારે છે ને તાળીઓના ગડગડાટથી વધારી લેજો. મહારાજની સત્ય સ્વરૂપી કીર્તિદાસની જય. વંદન મહારાજ. જય ગુરુ મહારાજ. હવે મારી વાણીને આટલું બોલી અને વિરામ આપું છું. બીજા મહાપુરુષોને આપણે સાંભળવા છે.